નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો બનાસ ડેરીની ચૂંટણીમાં આ વખતે પણ શંકર ચૌધરીનો દબદબો યથાવત જોવા મળ્યો છે। આવનાર 10 તારીખે આ ચૂંટણી થનાર છે। જો કે એ પહેલા જ તમામ બેઠકો બિનહરીફ થાય તે માટેના ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યા। 16 ડિરેક્ટર પદ માટેની આજે ચૂંટણી થવા જઈ રહી છે। એમાં 15 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે। જી હા, પહેલા તો એવું હતું કે કદાચ 2 થી 3 બેઠકો પર પેચ ફસાઈ શકે છે। જો કે હવે ચિત્ર સ્પષ્ટ થયું કે 16 માંથી 15 બેઠકો બિનહરીફ થઈ ગઈ। જો કે દાંતા બેઠક પર પેચ હજુ પણ ફસાયેલો છે। અહીંયા જે 2 ઉમેદવારો છે આમને સામને છે। અમૃતજી ઠાકોર ચૂંટણી લડવા તૈયાર છે કારણ કે એમને મેન્ડેટ તો આપી દેવામાં આવ્યું, પરંતુ સામે પક્ષે ફોર્મ ખેંચવામાં નથી આવ્યો। આજે અહીંયા આ ચૂંટણીમાં ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો। જો કે હજુ પણ દાદા બેઠક પર કોકડું ગૂંચવાયેલું જોવા મળ્યું છે। જો કે આમ જોવા જઈએ તો શંકર ચૌધરીનો દબદબો એટલા માટે કારણ કે 16 માંથી 15 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ડેરીમાં ડિરેક્ટર પણ હતો અને ડેરીના ડિરેક્ટર તરીકે મને મુહૂર્ત જ્યારે જોડાયું અને મુહૂર્ત પ્રમાણે મેં ફોર્મ ભર્યું હતું। પણ એક પક્ષના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટી જે આદેશ આપશે એ શિરોમાન્ય ગણશું। એટલે પાર્ટીએ મારા હરીફ ઉમેદવાર જે હતા ભાઈ બાબુભાઈ એમને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એટલે એને ટિકિટ આપી છે કે મેન્ડેટ આપ્યો છે। એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા કમલેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કમલેશ, બનાસ ડેરીની આ ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો જોવા મળ્યો। જો કે એક બેઠક દાતા બેઠક પર અત્યારે પેચ ફસાયેલો જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, એક તો વાત કરવામાં આવે તો જે પ્રકારે કહી શકાય કે ડેરીની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જે કહી શકાય કે ભાજપની સામે ભાજપ જ ચૂંટણી લડે તેવી શક્યતાઓ લાગતી હતી। એક બાદ એક ફોર્મ ભરાતા ગયા અને કહી શકાય કે જે અત્યારે ફોર્મ ભરાયા તેમાંથી એ વખતે જે કહી શકાય કે 6 જેટલી જે સીટો હતી 16 માંથી તે બિનહરીફ થઈ, 10 જે સીટો હતી તે જગ્યાએ કહી શકાય કે 2 કરતા વધુ ફોર્મ ભરાયા। ત્યારબાદ જે પ્રકારે ફોર્મ પરત ખેંચાયા ત્યારે આજે 16 માંથી 15 બેઠકો છે તે બિનહરીફ થઈ છે। એટલે કહી શકાય કે જે એક જે બેઠક છે ત્યાં આગળ ચૂંટણી લડાઈ છે। એટલે કહી શકાય કે દાંતાની જે સીટ છે ત્યાં આગળ દિલીપસિંહ બારડ છે અને તેમની સામે અમૃતજી ઠાકોર સામે ચૂંટણી લડવાના। ત્યારે કહી શકાય કે જે અમૃતજી ઠાકોર છે તેમને ભાજપે મેન્ડેટ આપ્યું છે અને તે ઉપર ચૂંટણી લડવા માટે તૈયાર છે। ત્યારે દિલીપસિંહ બારડ છે તે કહી શકાય કે વર્તમાન ડિરેક્ટર છે પરંતુ તે પણ ચૂંટણી લડવા માંગે છે। એટલે ક્યાંક કહી શકાય કે ભાજપની સામે ભાજપના જ ઉમેદવાર અત્યારે કહી શકાય કે ચૂંટણી લડવા જઈ રહ્યા છે। ત્યારે શંકરભાઈ ચૌધરીના પણ યથાર્થ પ્રયત્નો રહ્યા કે જે ચૂંટણી ન થાય અને તમામ જે ડિરેક્ટરો છે બિનહરીફ થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ચૂંટણી થવાની જઈ રહી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।